સાબરકાંઠાના તલોદનું રૂપાલ ગામ, જ્યાં અત્યારે કોઈ તહેવાર નથી પણ ભય અને લાચારીનો માહોલ છે. જે ઘરોમાં કિલકિલાટ હોવો જોઈતો હતો, ત્યાં આજે સામાન બંધાઈ રહ્યો છે. ગામના 35 દલિત પરિવારો પોતાનું વતન, પોતાના ઘરબાર છોડીને સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. વાસ્તવિકતા એ છે કે આ પરિવારોનો સંપૂર્ણ બહિષ્કાર કરી દેવાયો છે. નાની નાની વાતોમાં ટાર્ગેટ કરાય છે. દલિત વિસ્તારમાં ટ્રેક્ટરો લાવીને દાદાગીરી કરાય છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે માસૂમ બાળકો માટે દૂધ નથી મળતું, કરિયાણું કે શાકભાજી લેવા પર પ્રતિબંધ છે. જૂની એટ્રોસિટીની ફરિયાદની અદાવત રાખીને આખા સમાજને ઘૂંટણીએ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગામના સરપંચ પોતે દલિત છે, પણ રોસ્ટરના નિયમને કારણે બનેલા આ સરપંચ આજે ખુદ લાચાર છે. નેતાઓ આવીને સાંત્વના આપી ગયા. ગામમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. પણ સવાલ એ છે કે પોલીસ ક્યાં સુધી રહેશે? પોલીસના ગયા પછી આ પરિવારોની સુરક્ષા કોણ કરશે? કલેક્ટર અને વહીવટીતંત્રની આ નિષ્ફળતા પર તમારું શું કહેવું છે? કમેન્ટમાં અવાજ ઉઠાવો. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.